વડોદરામાં મોડી રાત્રે કપુરાઈ ચોકડી નજીક અકસ્માત સર્જાયો। વડોદરા કપુરાઈ ચોકડી ખાતે અમદાવાદ તરફ જતી કન્ટેનર ટ્રક પલટી જતા સ્વિફ્ટ ગાડી કન્ટેનરની નીચે દટાઈ ગઈ। સદનસીબે કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો। કન્ટેનર પલટી જતા કાર રોડની બાજુમાં જતા એક ટ્રક પર ચડી જતા અટકી જતા કારમાં સવાર લોકો કારમાંથી ઉતરી ગયા। બનાવને પગલે વડોદરા અમદાવાદ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। વડોદરા ફાયરની ટીમે કન્ટેનર અને કારને હટાવ્યા। કન્ટેનર ચાલક અને ક્લીનર બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ। મોડી રાત્રે કપુરાઈ ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો હતો। કન્ટેનર કાર પર ચડી જતા 4 લોકો કારમાં ફસાઈ ગયા હતા, પરંતુ આ તમામને બહાર કાઢવામાં સફળતા હાથ લાગી। જો કે ટ્રાફિક જામ થઈ ચૂક્યો હતો।